22 એપ્રિલથી સાઉદી અરબના 2 દિવસીય પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે કરશે દ્વિપક્ષીય મુલાકાત. ભારત સાઉદી રાજનૈતિક ભાગીદારી પરિષદની બીજી બેઠકમાં લેશે ભાગ. પશ્ચિમ બંગાળની સ્થિતિ પર વિફર્યા રાષ્ટ્રીય મહિલા આયોગ અધ્યક્ષ. હિંસાને ગણાવી દિલને હચમચાવનાર ઘટના. ભાજપે પીડિતોની સુરક્ષાને લઈને મમતા સરકાર પર ઉઠાવ્યા સવાલ. કહ્યું, પીડિતા સાથે અમે અડીખમ ઊભા રહીશું. જમ્મુ કાશ્મીરના રામબાનમાં મુશળધાર વરસાદને સાથે ભૂસ્ખલન, 3 લોકોના મોત, 100થી વધુને કરાયા રેસ્ક્યુ. પીડિતોની હરસંભવ મદદ માટે તંત્ર ખડે પગે. ભાજપે હિમાચલ સરકાર પર સાધ્યું નિશાન. કહ્યું, રાજ્યમાં એનડીએ શાસનકાળમાં જ થયો છે વિકાસ. જેપી નડ્ડાએ કહ્યું, વર્તમાનમાં હિમાચલમાં ચાલી રહી છે કોંગ્રેસ સરકારની મિસમેનેજમેન્ટવાળી નોન પરફોર્મિંગ ગવર્મેન્ટ. રાજ્યભરમાં જીપીએસસી વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. 21 જિલ્લાના 405 પરીક્ષા કેન્દ્રો પર અંદાજે 97,000 ઉમેદવારોએ આપી પરીક્ષા. ઉમેદવારોએ પેપર લેન્ધી હોવાનું જણાવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લીને આપી 282.78 કરોડના વિકાસ કાર્યોની ભેટ. મુખ્યમંત્રીએ મોડાસામાં નવનિર્મિત આઇકોનિક બસ પોર્ટનું કર્યું લોકાર્પણ. ધનસુરામાં લાઇબ્રેરીની લીધી મુલાકાત. તો દિવ્યાંગ સમૂહ લગ્નમાં પણ આપી હાજરી. રાજ્યમાં ગરમીમાંથી મળી આંશિક રાહત. મોટાભાગના જિલ્લામાં તાપમાન ઘટ્યું. અમદાવાદમાં 39.7, રાજકોટમાં 41.7 ડિગ્રી, તો ગાંધીનગરમાં 40.2 ડિગ્રી, ડીસામાં 37.6 અને અમરેલીમાં 40.9 ડિગ્રી તાપમાન નોંધાયું. અને આજે આઈપીએલની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની પંજાબ સામે 7 વિકેટે જીત. ટોપ 4માં બેંગલુરુ પરત ફર્યું. મુંબઈ ચેન્નઈની મેચમાં ચેન્નઈએ પ્રથમ વિકેટ ગુમાવી. 17 વર્ષીય આયુષ મહાત્રેનું ડેબ્યુ.